તો રામ રામ ડાયરા ને આપણે આવી ગયા છે આજ પલાટાને દૂધ દેવા જવાનું બાકી છે ને મજામાં જઈજો હું એકદમ મજામાં છું અને તે હું પાવાની આજ તો હજી બાકી છે તો હવે ભેરગ્યું થઈ ગયું છે હું એટલે કાલ બે હું અહીં ઊભી રાખી દેવી વિડીયો હાંજે કારણ મારા પાસે મોબાઈલ નતો ન કરતો વ્લોગ ઉતારે તો ત્રણ આવે ટ્રેક્ટર વિડીયો પોદરો કરવા વર્ગી ગયો હાલ વિડીયો આવે ગાડી અહીં ઊભી ગઈ હતી એને હાલતી કરી દીધી આપણે ફાઇનલી અને ભૂલટી નહીં તો હાલતી થઈ જ ગયું હવે ગાડીનું હમણાં આમ વયું જવું આપણે જવા દેવાનું છે બે નહીં પાછળથી આવે એક રિક્ષો હાલો આપણે હવે તે હું પાઈને દૂધ દેવા જાય તે મળ્યા તું આપણે નીકળી ગયા દૂધ દેવા ને હું પાઈને બેવું બાંધી ગયા કેનાલની થોડો સેટ આવી આપણે હાલો કેનાલે પહોંચી જાય ને દૂધ જતા આવીએ પછી આવી જવાનું આપણે ઉતારી દીધી એને ચાલુ કરવાની એ કાલ તો ચાલુ જ કરી કાલે હાલતી હતી આજે હવે એની લાઈન બાઈન બાંધી પછી આપણે એને ચાલુ કરી દેવાની કારણ કે પછી ઓલો આપણો કપા પાવાનો અને એમાં કોક નથી ઉગ્યા ને ત્યાં સોંપીને પાછો પાવાનો એટલે એક મોટર પાણી મૂકીએ ને એટલે આપણે બે મોટર ભેરી કરીને કપા પાઈ દેવાનો હોય અને પછી આપણે કોપર કીડી એને કપા પાવા જવાનો હોય અને અટાણમાં મોટર ચાલુ કરીને ઉલારો ભરવાનો હોય આપણે એટલે હાલો આપણે પછી જઈએ ઉલારો ભરવા આપણે ફાઇનલી આપણે કારખાનામાં પૂરી ગયા ફાઇનલી હમણાં આવી ગયા મોટી ઓળી પછી મોટી ઓળી દૂધ દઈને પાછું જવાનું હોય ઘરે સિરાવવાનું પછી ભેહુંને નાખીને વાડીએ જવાનું હોય અને મારા પપ્પા કે અમારા ટાણ બળદનો આપણે તેથી હાથતા હતા ગૌશાળામાં એમાં થોડોક બાકી રહી ગયું બેન ત્યાં ટાઈમ નહોતો બાકી રહી ગયો હતો ત્યાં આજે કે મારા પપ્પા એમાં અમાર પછી આપણે હકવવા જવાનું હોય કારણ કે આજ પૂરો કરી દઈએ ને તો પછી એમાં વરસાદ થાય તો ઉપાધિ નહીં હમણાં એટલે ખેડૂત લોકમાં બન્યા રહી જાય પાછા નીકળી ગયા ને આપણે રોજ લોક અહીંયા ચાલુ કરતા જોઈ લો અહીંયા આપણે કાયમ લોક ચાલુ કરી દેતા તો ફાઇનલી આપણે આવી ગયા રાણે પાણી લઈને કોઈ લાલે હવે અમારે હાલે તો હાલો આપણે હાંકવાનો હોય આપણે જઈએ રાણે ગામમાં અને આપણે ગાડું લઈને નીકળી ગયા ને કાલ બાંધતા હતા ત્યાં પાછા બાંધી દેવાના તો ભાઈ ગોઈલા રાણો કાબરા હેલા જઈએ સાઈડમાં નથી હાલતા નવી પટ્ટીમાં હાલવા લાવવાના તો ફાઇનલી આપણા ગોઈલા હેલા જઈએ અને આપણે કાલ બાંધતા ત્યાં બાંધીને પપ્પા ગયા ભૂકો લેવા તો ભૂકો નાખીને બાંધી દઈએ પાણી તો પાઈ લીધા બીને તો હાલો બાંધીને તમને મળ્યા તાપે હું આપણી આવી જાય ત્યાં એટલે પૂરા પાણી એની જ આવી ગઈ આપણી ખાલી આવવાનું બાકી હવે ફાઇનલી આપણે અહીંયા વાસણા બાંધી દીધા હવે ખાલી ભૂકો નાખવાનો હોય બેને અને પૂરા પણ મેં તમને કીધું ને ભેહું આવી ગઈ એની ભેહું આવી ગઈ ને રોપા ગયા ભૂકો લેવા હમણાં લઈને આવે નાખી દઈએ આ બેને અને પછી આપણે ભેહું બાંધવાનું બાકી છે પૂરા પાણી જ આવી ગઈ તો હવે આપણે ભેહું વાળાને ફોન કરી દઈએ ભેહું લઈને આવો હવે તો ફાઇનલી મિત્રો આપણે હવે આયલા જઈએ આપણે કારણ કે ઓલી મોટર જોતા આવીએ પાણી સળગતું નથી મોટર કાલે ઉતારી દીધી ચાલુ કરી દીધી આપણે અને પાણી બી મોટરથી નીકળવા માંડ્યું છે તો હાલો જોતા આવી કે ટૂટું નથી તો આપણે હાલ્યા જઈએ ત્યાં અને આમાં પારા બાંધી ગયેલા તમે જોઈ શકો છો અને આપણે હાંકતા જાય અમારા એ પાસે જ છે હાલો એમાં થઈને આપણે હાલ્યા જઈએ અને પછી જવાનું આપણે બપોરે 12 વાગે જવાનું હોય ઘરે જમવા પછી જમીને આવવાનું હોય પાણી વારવા એટલે આજે આપણી પાસે ગાડી નથી આપણે આજે હાલીને જ બધું કરવાનું હોય 1 વાગે પાછું આપણે આવવાનું હોય પાણી વારવા તો ઠેઠ સુધી લોગમાં બન્યા રહેજો તમે
અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આગલો વ્લોગ ન જોયો હોય જોતા આવજો. કાલે સાંજે અપલોડ કરી દીધો 7:20 અપલોડ થઈ ગયો હતો આપણો વ્લોગ અને આપણો વ્લોગ કાંઈ અમે 7:20 અપલોડ થઈ જ જાય. તમારે કાંઈ એને 7:20 જોઈ લો. આપણે અહીંયા કુંડી છે ને એક આ ડટો છે અહીંયા આવડો એ ડટે પાણી નીકળે વાંચીને આપણે જે નાખીને અહીંયા નીકળે. આ કુંડી હજી નથી ભરી પણ હવે ભરવાની. અને આમે આપણે હાંકતા હતા ટાણે હમાર ફાઇનલ હમાર હાલી ગયો આજ અને પાછો કાલનો પાછો હજી આમાં એક ફેર હમાર મારવો હોય કારણ કે આમાં કોક રહી ગયા હોય ને એમાં મારી દઈએ આપણે હજી એક ફેર હમાર. તો ઠેઠ સુધી લોગમાં વિના રહીજો અને 10,000 સબસ્ક્રાઈબર પૂરા કરાવી દેવો એટલે નવો ફોન અને માઇક લેવાનું આપણે 10,000 સબસ્ક્રાઈબરે કારણ કે પવન નવો જ બહુ આવે એટલે હવે આપણે માઇક એક મગાવવાનું હોય અને એક ફોન લેવો 10,000 સબસ્ક્રાઈબર પૂરા થાય ને આપણે મોબાઈલ નવો લેવો હોય કયો લેવો એ આપણે ત્યાં જોઈ લઈએ અટાણે એ કંઈ નહીં પણ આપણે માઇક એક જોઈએ મગવી લઈએ અને ફાઇનલી અહીંયા ટીટોડી ઈંડા દઈ દીધા. કેટલા હે જોતા જઈએ આપણે. અહીંયા તો ભાઈ 3 જ હો. એક માઇન બચ્ચું નીકળીને વયું ગયું અને મોર હું એક ગયો તો ત્યાં 4 હતા અટાણે 3 જ છે. તો અમે એક બચ્ચું થઈને નીકળી ગયું છે અને હજી 3 બાકી અને આ છે અહીંયા ગૌશાળો. તમને ખબર છે આપણે એમાં વાટીઓ કડવાટવા જતા એવડો ગૌશાળો અને ઓલી મોટરનું ચાલુ કરવાના અહીંયાથી ને ટીસી દેખાય ત્યાંથી અને આ ટીસી તો આપણે આ મોટરનું એ તો ત્યાં ગૌશાળામાં લાઇટ જઈએ ઈવડું ત્યાં તો આપણે કંઈ વાપરતા નથી. જોઈ શકો છો કોઈ ગૌશાળો છે. તો હાલો આપણે આયલા જઈએ કાપડ બેઠા મોટર બંધ ન થાય એનું ધ્યાન રાખે. તો 10,000 સબસ્ક્રાઈબર ફટાફટી પૂરા કરાવજો. આપણે નવો ફોન લઈ લઈએ ને માઇક લઈ લઈએ 10,000 સબસ્ક્રાઈબર પૂરા થાય ને પછી તો સપોર્ટ કરજો અને 10,000 ઝડપ પૂરા કરાવજો. તો આપણે આવી ગયા હેઠળ બેહું ને બળદ બાંધી દીધા ને પાણી ચાલુ કરવાનું હતું ને કારણ કે ડાંભા બોરે ને પછી પાણી ચાલુ કરવાનું. કાલ કપાસી સોંપવાના કોક જ્યાં 9 વાગ્યાની અને આપણે આવી ગયા ટાણે બેહું જોઈ શકો છો. બેહું બંધ થઈ ગયો વહેલ્યું અને ટાઈમની વાત કરી તો 3 થયા હજી બે પડી બેઠી અને આપણે બળદ બાંધી દીધા. ફૂલડીને બહુ થાય છે ગરમી એને જવું છે નાવા પણ નાવાનું પાણી કટે એટલે ના પડે નવરાવાની કાયમ નવરાવતા કાંઈ આપણે લઈ જાવી આ બધી બેહુંને વોકરે આપણા ગામના. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા અને પેટ્રોલ નાખવા અને આપણી ગાડી ધેરે છે થઈ પેટ્રોલ નાખો તો હવામાં ફાઇનલી આપણે નીકળી ગયા પેટ્રોલ નાખવા અને આપણી ગાડી થઈ ગઈ કઈ રહી એટલે આપણે જઈએ ફરજિયાત થઈ ગઈ. સવારમાં ટાઈમ નહોતો ને સવારમાં જ નાખવા જવાનું હતું. ટાઈમ લોકમાં વિના રહી ગયો અને હાલો તો આપણે હવે નખો આવીએ પેટ્રોલ.
પાછા ઓલી કરતી જવા દેવી જોઈએ. આમાં પાણી બહુ ભર્યું 2 દિન ઠેકાણ. અહીંયા એક પેટ્રોલ પંપ એને કામ હે આપણે ઓલો પેટ્રોલ પંપ હે ત્યાં નાખવા જવાનું હોય એ થોડોક જ સેટો હોય જાજો સેટો હોય નહીં. આવડો આ રહ્યો એ પેટ્રોલ પંપ હે આવો તો ત્યાં નાખવું તો ફાઇનલી આપણે પેટ્રોલ પંપ ઓલા આગલો હતો ને પુરાવી આવ્યા અને પાછા નીકળી ગયા હાઈવેમાં તેના જ કારણ કે ઓલા ખરે વચમાં પાણી ભર્યું હતું એટલે એમડી નથી જવા દીધી એટલે મેં કામ ફરીને જવા દીધી ઓલા ખરે પછી ગાળામાં પછી આગલા પંપમાં થોડું ગાળો સોઈટ જ વાંધો ન હોય બધો પાણી હતું નીકળી તો ગયું તો આપણે થોડાક ટોલગેટથી થોડાક સેટ આવી ચાલો હવે તમને ટોલગેટ ભરતા તમે દેવા કોઈ જોયું टोलगेट था लोग टोलगेट फिर चालू कर दिया तो आप मामा देव मंदिर थी थोड़ा छटा आई आग फटावा जाइए बोलो हाँ जब बेजती है यार रही वालों अपने मामा जी दर्शन करता जाए પછી જઈએ અહીંયા પાસે રેલનો પાટો હોય વહી ગઈ 4:30 વહી જઈ ઝાડવું દેખાય ત્યાં મામાદેવનું મંદિર છે ચાલો આપણે ત્યાં પાણી પીતા જઈને દર્શન કરીને પછી જઈએ આપણે જોઈ શકો તો પાછળ ખટારો ગાડી આપણે સાઈડમાં લઈ દઈએ આવી ગયું મામાદેવનું મંદિર તો ફાઇનલી આપણે આવી ગયા ઓલા હાઈવે પર મંદિર હતું ત્યાં દર્શન કરી લીધા હવે અહીંયા દર્શન કરી લઈને અહીંયા આપણી ગાડી સસ્તી સ્પ્લેન્ડર ચાલો ભાઈ દર્શન કરવા આપણે આવું કંઈક મહાદેવનું મંદિર છે કોઈ કોમેન્ટમાં મહાદેવ લખવાનું ભૂલશે નહીં લખી જ નાખજો ને અહીંયા આપણે ગાડી ગાડી ચાલો હવે આપણે જઈએ હા આપણે જઈએ પેટ્રોલ તો નખો ગઈ ભાઈ તો આપણે દર્શન કરી નીકળી ગયા ને અહીંયા છે કાર